ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે ફાર્મનો બીજો દિવસ. સવારના વાગ્યા છે 8 અને અમે ઉઠી ગયા છીએ બધા મિત્રો. પૂરી નાઇટ એન્જોય કર્યું બધું પતેરમાં, પછી બહુ બધું એન્જોય કર્યું, નાસ્તો કર્યો, આ છે તે છે. હવે આ અમારો ફાર્મનો વિડીયો તમને બતાવું છું. હેલો ફ્રેન્ડ્સ, અહીંયાથી કોપીરાઇટનો ઇશ્યુ આવતો હતો એટલે અમે વોઇસ ઓવર કર્યું છે. જો આ છે અમારા ફાર્મનો એન્ટ્રી ગેટ. અહીંયા પાછળ પ્લે એરિયા પણ છે. બસ જો પંકજ બધું બતાવે છે અને અહીંયા મને પણ બતાવવા આવ્યો છે. બંને જય શ્રી કૃષ્ણ કરે છે, ગુડ મોર્નિંગ કરે છે. પછી જોઈએ આગળ. હું એને કહું છું કે ચાલો આપણે બધા સ્વિમિંગ પુલમાં જઈએ. તો પછી જઈએ ત્યાં. જો ફાર્મ કેટલું મસ્ત છે. બસ ખાલી રૂમનો ને એ રહેવાનો પ્રોબ્લેમ હતો થોડો, બાકી એ બધું બહારનું લોકેશન તો બહુ મસ્ત છે. હિંચકા અને ખાટલા અને મસ્ત છે. આંબા પણ છે ત્યાં. ચાલો હવે આપણે જઈએ ઉપર, જોઈએ કે સ્વિમિંગ પુલ કેવો છે. રૂમ બહુ સારા નહોતા એટલે અમે તમને રૂમ નથી બતાવ્યો, સ્વિમિંગ પુલ જોઈએ છીએ. બસ જઈએ, ચાલો. હું કહું છું હાલ ઉપર તો મોણ ખાય છે, પછી આવે પાછળ. જો રૂમમાં કાંઈ લેવાનું નહોતું એટલે પછી કાંઈ બતાવ્યા નહીં. સીડી પણ જો બીક લાગે એવી છે. બહાર બધું સરસ છે પણ રહેવાનું ને એ બંગલામાં કંઈ લેવાનું નહોતું. જો સ્વરાને એના પપ્પા કે ડૂબકી માર. અહીંયા જો બધા કેવા મસ્તી કરે છે. સવારમાં 8 વાગ્યામાં બધા સ્વિમિંગ પુલમાં પડી ગયા છે. 7 વાગ્યાના નાહી છે બધા. અને પાણી ઠંડુ એટલે બરફ જેવું ઠંડુ પાણી હતું. જો માહિનભાઈ જો તું બાક્યા કરે. ભીમને પાણી ઉડાડતો તો માહિન. કેવી મજા આવે છે પાણીમાં. કીધું હોય હમણાં કે ચાલો હોમવર્ક કરવા બેસ, તો કેટલી ભી પડે. જો 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 ઉડાડે. જો નિલેશ કાકાને પાણી ઉડાડતો તો માહિન. થોડોક સાઉન્ડનો કોપીરાઇટનો ઇસ્યુ હતો એટલે બધું એડિટ કરવું પડ્યું છે, નહીં તો બહુ મજા આવે એવો વિડીયો હતો. પિયુષ કાકા ડૂબી જાય નહીં. પાણી પણ બહુ ઠંડુ અને સારું પાણી હતું. હવે ઉપરનો વ્યૂ બતાવું છું. સ્વિમિંગ પુલથી થોડું ઉપર પાછો બીજા માળ ઉપર એક રૂમ હતો, બેડરૂમ ટાઈપ. અને આ ઉપરથી ટેરેસ ઉપરથી વ્યૂ જુઓ. બહુ મસ્ત ફાર્મ, સારું હતું. ભાવેશ કાકા જો એમ છોકરીને લઈને ઓન ડ્યુટી. હા હા હા. પંકજ શેઠ એમ કે છે પાછળથી રોડ જાય છે. જો બધાય હાય કરે. જો શેઠ નાવા ગયા છે. શેઠને પણ ઠંડી વધારે લાગી જાય છે. એક ડૂબકી મારીને હમણાં પાછા ઊભા રહી જશે કાંઠે જઈને. જો જો નીલા કાકા જો તુબાંગ. ચાલ ચાલ. શેઠને એમ થાય જતું હું બારો નીકળી જાઉં. ભાવેશ કાકા ટ્યુબ ફૂલાવે છે એ મારા માટે. બધા હાય કરે છે. કાજલ આંટી, ભાઉ આંટી, લક્ષ્મી આંટી, કિંજલ આંટી. ઠંડી વધારે લાગે છે બધાને. બહુ ઠંડુ પાણી હતું. કેમ હોય એ ખબર ન પડતી. કોણ પડ્યું? વિજયભાઈ. તો બધા કેવા પાણી ઉડાડે છે. તુબાંગ તુબાંગ તુબાંગ. કોપીરાઇટના ઇશ્યુને લીધે કેટલો અવાજ મ્યુટ કરવો પડે છે. ભાવેશ કાકા જો મારી રિંગ ફુલાવીને પછી પોતે જ લઈને નાવા વહી ગયા તુબાંગ તુબાંગ કરવા.
ચાલો શેઠ મારે ધૂપકો એ ગયા લ્યો ગઈ ભેંસ પાણીને પણ તો ભેહો હતો જો તો ખરા કેવી મોજ કરે છે બધા હું એક બિચારી વિડીયો ઉતારું છું જો નીલા કાકા ડાન્સ કરવા માંડ્યા જો હમણાં જો ધબધબાટી બોલાવી જો 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 બધા એને એમ થતું અમે જલપરા ભાવ કાકાની છોકરી એને નાવા નથી દેતી જો જલપરા પણ છોટું જલપરું જો ચાવ જલપરો ઊંધો પડ્યો એક મૂવી હતું ને ઓલું આપણે જોતા હતા એ કયું હતું જલપરાનું વાકાંડા ફોરએવર જેવા જ બધા જલપરા બન્યા છે વાહ ભાઈ વાહ જલપરા બહુ મસ્તી કરી સ્વિમિંગ પુલમાં બહુ એટલે બહુ ફ્રેન્ડ્સ અરે અરે પણ ત્યાં છોટું રહી ગયો હતો ધુબાકો મારવા માહીને પણ બહુ ધુબાકા માર્યા તુક્કા માર્યા બહુ નાયો પછી બીજા દિવસે આખો દિવસ સુતા રહ્યા જો આખરે બધા એક આરે ધુબાકો મારીને સ્વિમિંગ પુલ છલકાવી દેવાના છે જો જો એ ગયા ભાવા કાકા જો ડેટ કંજીમ પડ્યું અરે પણ તું બાંગ વાવ સર હેલો ફ્રેન્ડ્સ જય રામજી કી જય માતાજી જય સીતારામ બધા સવારમાં 7:30 વાગ્યામાં ડૂબકી મારી આવ્યા છે અને અત્યારે લાંબા લહ થઈને પડ્યા છે જમવાની વાટ જોઈને બેઠા 11 વાગ્યા 12 આપણે બપોરના આ તો જોવો લાંબા લાઈન થઈને પડ્યા આ ભીમ આમ જો આ બધા હુઈ ગયા આમ જો નાઈ થાકી ગયા બધા આમ જો ને આ બધા આ ભૂખ્યા આવે નાસ્તો કર્યો પણ નાસ્તામાં કઈ મજા ન આવી એટલે આ બધા ભૂખ્યા થઈને આ જો હવે એ કઈ મોઢા નથી કેતા નાવા જાય એવા આમ જો શું ખાવું છે ભીમ છોલે ભટુરે ખાવા છે કતો આપણે કાર એસેસરીઝ વાળો જેને કારની એસેસરીઝ લેવી હોય એ લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો આ લહણિયું શાક ખાવા વાળો છે પછી મજા નહીં આવે શું ખાવું તમારું હોમ મિનિસ્ટર ઢોસા વાળી થાય છે અહીં ઢોસા મળે માહિન ઓહો જો ઓલું અમારું એક નાનું ટબુકલું ઉઠી ગયું છે એ ટબુકલી આમ જો એ ટબુકલી તારે શું ખાવું છે એને માને પાણીપુરી ખાયું એટલે એને પાણીપુરી એ ઉઠી ગઈ આ પેલી ફેરી ફાર્મની મજા લેશે કાજુ ભાભી તમારે શું ખાવું છે અરા તમારે લક્ષ્મી આંટી અરા મંચુરિયમ